પાટણ જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી માસૂમ બાળકનું મોત નીપજ્યું છે। સરસ્વતી તાલુકાના સાણોદરડા ગામના બાળકનું મોત નીપજ્યું છે। 2 દિવસની ટૂંકી સારવાર બાદ 5 વર્ષીય બાળકનું મોત। આરોગ્ય વિભાગે ચાંદીપુરાનો રિપોર્ટ પોઝિટિવ જાહેર કર્યો છે। આરોગ્ય અધિકારીઓ સર્વેલન્સની કામગીરી હાથ ધરી। સમી તાલુકાનો 10 વર્ષીય બાળક હાલ સારવાર હેઠળ છે। હાલમાં પાટણ જિલ્લામાં કુલ 2 કેસ આપણા પોઝિટિવ આવ્યા છે। એક કેસ સમી તાલુકાના તારોડા ગામનો છે અને બીજો કેસ છે આપણે એ સરસ્વતી તાલુકાના સાણોદરડા ગામનો છે। સમી તાલુકાનો જે કેસ છે એ બંને કેસ આપણે 27 તારીખે ડિટેક્ટ થયા હતા। તારોડાવાળા કેસના આપણે હાલ પ્રાઇવેટ કેસની અંદર દવા ચાલી રહી છે। સરસ્વતી તાલુકાના જે કેસ હતો એને આપણે 27 તારીખે મેડિકલ કોલેજ ધારપુર દાખલ કરેલું હતું। એ સરસ્વતી તાલુકાના કેસનું ગઈકાલે રાત્રે સારવાર દરમિયાન મરણ થયું છે। જે તારોડાવાળા ગામનું જે છે એને પણ તે અત્યારે હાલ સારવાર હેઠળ હોય એની પણ તબિયત અત્યારે હાલ સુધારા ઉપર છે। બીજું અત્યારે આ ખાસ કરીને જે આ ચાંદીપુરા વાયરસ બાબતે લોકોની અંદર અને જે પ્રિવેન્ટિવ કામગીરી કરવાની હોય એના માટે અમારા આરોગ્ય તે તંત્ર છે બહુ સતર્ક છે।